નમસ્કાર, એટ્રો 9માં આપનું સ્વાગત છે. હું છું જયેશ. આપણા કાર્યક્રમની અંદર સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે પણ જીવનમાં સમસ્યાઓ આવે ત્યારે માર્ગદર્શકની ભૂમિકામાં એસ્ટ્રો 9 આવે અને અહીંથી જે સૂચવાઈ રહ્યું છે તેનો આધાર છે આપણી એસ્ટ્રોલોજી, આપણા શાસ્ત્રો, અને તેના થકી આ નિવારણ આપ સુધી પહોંચે છે અને એ ઉપાય કરવાથી આપની સમસ્યા છે તે પરિણામ સુધી આખરે મહત્વપૂર્ણ પડાવ પર પહોંચી જાય છે. અને આજે આપના તમામ સવાલોનો જવાબ આપવા માટે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય યકીનભાઈ જાની. યકીનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સમગ્ર રીતે આ જોઈએ તો આખરે એવી તમામ બાબતો કે જે જીવનની અંદર ગાઢ રીતે જોડાયેલી છે, પરંતુ તેમાં ક્યાંક અવરોધ આવે છે, તો અવરોધ સમસ્યા રૂપે, પ્રશ્ન રૂપે આવે છે અને તેના ઉપાય રૂપે એસ્ટ્રો 9નો જવાબ આવે છે. તો તૈયાર થઈ જાઓ તમારા સવાલો સાથે. અમે આપી રહ્યા છીએ આપને સમસ્યાથી સમાધાન. આપ જોઈ રહ્યા છો એસ્ટ્રો 9. આપણા જીવનમાં ઘણા બધા જ્યારે સવાલો આવે, પ્રશ્નો આવે, સમસ્યાઓ આવે, એ વખતે આપણે ઘણા બધા ઉપાયો કરતા હોઈએ છીએ, પરંતુ સચોટ ઉપાયો કેવી રીતે કરી શકાય અને શું વિધિ વિધાનનો આપણા જીવનની અંદર કોઈ ફરક પડતો હોય છે કે કેમ, તે સવાલનો સૌપ્રથમ જવાબ લઈશું. યકીનભાઈ, આખરે ઘણા બધા વિધિ વિધાન, ઉપાય, રેમેડીઝ અને લોકો ઘણી બધી સમસ્યાઓને લઈને ઘણા બધું વસ્તુ કરતા હોય છે, પણ વિધિ વિધાન જે સૂચવાતા હોય છે તે કેટલે અંશે કારગત નીવડી શકે? કોઈ સમસ્યાનું 100% નિવારણ આવી શકે કે તેમાં સમગ્રતે આ જોઈએ તો કોઈ અંશે, કોઈ પર્સન્ટેજમાં તેનો ફાયદો થતો હોય છે? જો પ્રશ્ન કેટલો ગંભીર છે અને સમજો તમે ક્રિટિકલ પરિસ્થિતિમાં ડૉક્ટર પાસે આવો, આઈસીયુમાં લઈને આવો, તો ડૉક્ટર પાસે એક ચેલેન્જિંગ થઈ જાય કે ભાઈ એકદમ તમે હવે એકદમ એક્સ્ટ્રીમ લેવલ ઉપર લઈને આવે છે. એટલે પ્રશ્ન કેટલા વિકટ સમયમાં આવ્યો છે, પણ હા ચોક્કસ જે બી એકદમ એક્સ્ટ્રીમ લેવલમાં આવ્યો તો કંઈક ને કંઈક રાહત તો મળે જ છે. પણ જો પ્રશ્નનો શરૂઆત જ થવાની હોય ત્યારથી જ જો જ્યોતિષ માર્ગદર્શન હોય તો હું માનું છું કે કોઈ વસ્તુ થતાં પહેલાં પાર બાંધી શકાય છે. ને એવરી પ્રોબ્લેમ ઇઝ અ વન પર્ટિક્યુલર સોલ્યુશન, અને એનું સોલ્યુશન થતું જ હોય છે, સમાધાન છે. નિર્ણય સિદ્ધુ ગ્રંથની અંદર બધી જ જગ્યાએ આપણા શાસ્ત્રોમાં પરિહાર લખેલા છે કે આ પ્રશ્ન થયો તો એનો પરિહાર શું છે, આ પ્રશ્ન થયો તો પરિહાર શું. પણ જ્યારે પ્રશ્ન ઊભો થાય, રોગ અને શત્રુ ઊભા થાય, તરત જ ડામી દેવા જોઈએ. એવી રીતે કોઈ બી પ્રશ્ન, વિકટ પ્રશ્ન ઊભો થતો હોય અને સમજ ના પડતી હોય તો હું માનું છું જ્યોતિષનો સહારો લઈ અને સાચું માર્ગદર્શન લઈ ગ્રંથોના આધારભૂત પ્રશ્નોના સમાધાન કરીને ત્યાંથી પરિહાર લેવામાં આવે તો માનું 100% સ્પષ્ટપણે જો પ્રોપર રીતે કરવામાં આવે તો એનું પરિહાર થાય છે અને સમાધાન થાય જ છે. બિલકુલ. ચાલો, રાજકોટથી લકી કોલર જોયા છે મનાલીબેન. જી મનાલીબેન, કોના વિશેનો પ્રશ્ન છે? મારા ભાઈ વિશેનો છે, લગ્ન માટે. અચ્છા, તો ભાઈની જન્મ તારીખ જણાવી દો. 18/5/1999. જી, અને જન્મ સમય? જન્મ સમય રાતે 9:10. 9:10. અને જન્મ સ્થાન કયું છે? જન્મ સ્થાન છે ભાડલા, રાજકોટ જિલ્લો, તાલુકો જસદણ. ઓકે, ભાઈના લગ્ન માટેનો આ પ્રશ્ન છે. તમારા ભાઈનું જે લગ્ન છે વૃશ્ચિક લગ્નની કુંડલી છે. વૃશ્ચિક લગ્નની કુંડલી 7મા સ્થાનનો માલિક શુક્ર એ 8મા સ્થાનમાં છે, એટલે એક મેરેજ કાં તો એંગેજમેન્ટ બ્રેક થશે. હવે જ્યારે એક એંગેજમેન્ટને બ્રેક થવાનું છે તો પછી જો થઈ ગયું છે તો કંઈ વાંધો નથી, પણ નથી થયું તો એક કુંભ વિવાહની વિધિ કરાવી. જો થઈ ગયું છે તો એમના મેરેજના યોગ હજી 1.5 વર્ષ પછી છે. જો નથી થયું તો એક બ્રેક થશે અને એના પછી કમસે કમ 2 થી 3 વર્ષ પછી મેરેજના યોગ છે. એમની કુંડલીની અંદર શનિ અને બુધ જે છે 6ઠ્ઠા સ્થાનમાં છે, એટલે જોબથી બી સારું સફળતા મળશે. પણ જો લવ મેરેજ હોય તો માનું છું બ્રેક થશે. એટલે પ્રોપરલી જો બ્રેક નથી થયું તો 1.5 વર્ષ પછી, નહીં તો 3 વર્ષ પછી મેરેજના યોગ છે. હાલ મેરેજના યોગ નથી, પણ 3 વર્ષ પછી મેરેજના યોગ બતાવે છે. સુરતથી લકી કોલર જોડાયા છે હરીશભાઈ. હરીશભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે? હેલો. હાજી હરીશભાઈ, બોલો. હા, મારો છોકરાનો જન્મ, છોકરા વિશે, મેરેજ વિશે. અચ્છા, જન્મ તારીખ જણાવો જન્મ છોકરાની. 20/10/2000 દિવસ છે. કઈ ફરી બોલજો આ જન્મ તારીખ. 20/10/2000. ઓકે. 20/10/2000. હાજી, 20/10/2000. જન્મ સમય કહો. સવારે 11:05. સવારે કે સાંજે? 11:05. હા, પણ સવારે કે સાંજે? અને સુરત, જન્મસ્થળ સુરત. ઓકે. મકર લગ્નની કુંડલી છે. 12મા સ્થાનની અંદર કેતુ અને શુક્ર છે અને 7મા સ્થાનનો માલિક ચંદ્ર 8મે છે. તમારે પણ મેરેજમાં વિલંબ છે, મેરેજ બ્રેક થાય એવા પણ યોગ ચાલે છે. અને કેતુની અને શુક્રની પોઝિશન 12મા સ્થાનમાં ઓકે નથી, તો જ્યાં અનુકૂળતા હોય ત્યાં મેરેજ થાય એવા દેખાતા નથી. કંઈક ને કંઈક કેન્સર પ્રોબ્લેમ થાય એવું દેખાય છે. મેરેજના યોગ અત્યારે ચાલુ છે ખરા, પણ અહીંયા મેરેજ બ્રેક થાય એવા પણ યોગ છે.
તો હું સ્પષ્ટપણે કહું છું કુંડલી પ્રોપર મેચ કરી અને પછી મેરેજ કરવા. અત્યારે મેરેજના યોગ ચાલુ છે, જૂન મહિના પછીથી લઈને મેરેજના યોગ ઊભા થશે. અને કદાચ જો એ સમય દરમિયાન અનુકૂળતા ના હોય તો પછી તરત ના કરવું જોઈએ. હું માનું છું કે જો પ્રોપર રીતે મેચિંગ કંઈ કરવામાં આવે તો ઓકે થશે. ચંદ્ર 8મા સ્થાનમાં છે એટલે પ્રોબ્લેમ છે. મેરેજના યોગ ચાલુ છે જૂન મહિનાથી લઈને જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર સુધી, જૂનથી સપ્ટેમ્બર સુધીમાં મેરેજના યોગ છે. નેક્સ્ટ લકી કોલર છે નવીનભાઈ. નવીનભાઈ, સ્વાગત છે આપનું એસ્ટ્રોનરમાં. કોના વિશેનો પ્રશ્ન છે આપનો? સર, મારા બાળકના બિઝનેસ માટે શું છે અને નોકરી માટે કેવું છે યોગ? ઠીક છે, જન્મ તારીખ જણાવો બાળકની. 18/7/2004. ઓકે, અને જન્મ સમય? રાત્રે 9:20. ઓકે, જન્મસ્થાન કયું છે? જન્મ સ્થાન છે સુરેન્દ્રનગર, અખિયાણા. ઓકે, ચલો નોકરી કરશે કે બિઝનેસ કરશે જાણી લઈએ. નોકરી તો નહીં કરે. કુંભ લગ્નની કુંડલી છે. કુંભ લગ્નનો માલિક જે શનિ છે એ તમારા 5મા સ્થાનમાં છે, પૂર્વ પુણ્ય સ્થાનમાં. જોબસ સ્થાન છે એટલે દાસવ તત્વ એને પસંદ નથી, ઓર્ડર કોઈનો લેવો પસંદ નથી, થોડોક લડાયક છે, ફાઇટર છે, કોઈ પણ વસ્તુ છે એને લડી લે છે એવી વ્યક્તિત્વ છે. કેતુની મહાદશા ચાલે છે એટલે અત્યારે કેતુ 2030 સુધી છે, પણ કેતુ નુકસાન નથી કરતો. અને કેતુના અંતરની અંદર જ્યારે એમનો ગુરુ ચાલુ થશે એટલે 2/12/2027 એટલે કહું છું કે અત્યારનો સમય હજી થોડો નાનો છે એટલે હજી 2 વર્ષ થોડો ઘડાશે અને 2 વર્ષ પછી સારામાં સારું બિઝનેસમાં જ ગ્રોથ થશે. અત્યારે 2 વર્ષ થોડો હડલવાળો છે. હડલવાળો ઇટ મીન્સ ધેટ કે જે કોઈ કામ કરતું હોય તમે સલાહ આપો કે આ કરાય ના કરાય, ધીમે ધીમે ડેવલપ થશે અને ધીમે ધીમે 2 વર્ષ પછી સારામાં સારું બિઝનેસ કરશે. ફાસ્ટ ફૂડ, ખાણીપીણી, રેસ્ટોરન્ટ બિઝનેસ, કોઈ પણ પ્રકારનું બિઝનેસ જ્યાં ટ્રેડિંગ કરવાનું છે, જ્યાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું, લઈને વેચી દેવાનું છે, આ બધા પ્રકારના બિઝનેસ સારા કરી છે. જમીન મકાનમાં સારી સફળતા મળી શકે. ગ્લેમર ફિલ્ડ સાથે સંકળાયેલા કોઈ પણ પ્રકારના બિઝનેસોમાં એ કામ કરી શકશે. સમય સારો છે. શનિનો નંગ ધારણ કરશે તો સારું છે, નથી ખરાબ નથી, પણ એ લગ્નેશ છે મજબૂત જો સારી રીતે કરવામાં આવશે તો સારું રહેશે. ઓમ સમ શનેશ્વરાય મંત્રના જાપ કરવામાં આવશે તો બી એને સફળતા મળશે. એકંદરે સમય સારો છે. 2 વર્ષ પછી બિઝનેસમાં ગ્રોથ વધારે સારો દેખાય છે. નેક્સ્ટ લકી કોલર જામનગરથી છે કિંજલબેન. કિંજલબેન, આપનો પ્રશ્ન જણાવો. કોના વિશેનો પ્રશ્ન છે? સર, મારા હસબન્ડ વિશે છે. આશિષ ગોયલ નામ છે એનું. ઓકે, એની જન્મ તારીખ જણાવો. એની જન્મ તારીખ છે 23/8/1989. હાજી, જન્મ સમય? જામનગરમાં. હા, અને જન્મ સમય? બપોરે 11:30 વાગે. ઓકે, ચાલો. હસબન્ડને આખરે કઈ સમસ્યા છે જેને લઈને આ પ્રશ્ન પૂછી રહ્યા છો? સર, એ અત્યારે જોબ કરે છે હાલમાં, તો આગળ જતા કોઈ આપણે તેને કોઈ બિઝનેસનો કોઈ યોગ ખરા કે આમ નામ જ એમને એમ કે પૈસાથી કઈ આગળ આવી શકે કે શું એમ? એટલે જોબ છોડીને નવો બિઝનેસ શરૂ કરવો છે? હા. ઓકે, ચાલો જાણીએ. તુલા લગ્નની કુંડલી છે. લગ્નનો માલિક 12મા સ્થાનમાં બુધ સાથે બેઠો છે. હું સજેસ્ટ કરું છું બિઝનેસ ના કરવો જોઈએ. જોબ સારી છે. બિઝનેસ કરવો હોય તો પાર્ટનરશિપમાં સ્લીપિંગ પાર્ટનર તરીકે કરવું જોઈએ, જ્યાં વર્કિંગ પાર્ટનર પોતે ના હોવું જોઈએ. સ્લીપિંગ પાર્ટનર ઇટ મીન્સ ધેટ કે કોઈ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે અને ત્યાં તમે કોઈ શરૂઆતમાં જ કોઈ તમે દુકાન લઈ લીધી, થોડો સમય થયા પછી ડેવલપમેન્ટ થાય, થોડા પૈસા મળી ગયા, વેચી દીધું, આવા પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ તો ત્યાંથી મળવું જોઈએ. બિઝનેસ કરીને બિઝનેસમાં ટાઈમ આપીને ના સફળતા મળે. રાહુની મહાદશા ચાલે છે અને રાહુની અંતરદશા પૂરી થાય છે 29માં. એટલે 2029 પછી તમને સુખ થોડું વધારે સારી રીતે જોવા મળશે. જે અત્યારે પ્રશ્નો છે જે એ ધીમે ધીમે ઓછા થતા જોવા મળશે. અત્યારે રાહુ પરથી જન્મના રાહુ પરથી ગોચરનો રાહુ પ્રસાર થઈ રહ્યો છે. રાહુ જ્યારે બદલાશે, ગુરુ પણ અત્યારે તમારા 10મા સ્થાનમાં છે, એ ગુરુ જ્યારે 11મા સ્થાનમાં આવશે ત્યારે સફળતા મળશે. એટલે હું માનું છું હજી 2 થી 3 વર્ષનો સમય ગયા પછી સફળતા મળશે. એનો મતલબ અત્યારે સમય ખરાબ નથી, સમય સારો જ છે. ધીમે 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 ગ્રોથ કરવામાં આવશે તો 2029 પછીનો સમય વધારે સારું છે. તુલા લગ્નની કુંડલી છે એટલે 12મા સ્થાનમાં શુક્ર છે, તો શુક્રનો ઉપરત્ન છે ઉપ્પેલ ધારણ કરવામાં આવે તો એમના માટે સારું રહેશે. એકંદરે સમય 2 વર્ષ 29 પછીનો સમય તમારા માટે સારો દેખાય છે. અમદાવાદથી પ્રેમિલાબેન જોડાયા છે. પ્રેમિલાબેન, કોના વિશેનો પ્રશ્ન છે? મારા જમાઈ વિશે છે. નામ છે સચિન. અચ્છા, જન્મ તારીખ જણાવો. 26/2/1998. 26/2/1998. જન્મ સમય કહો એમનો? 12:45. અને જન્મ સ્થાન ક્યાંનું છે? લુણાવાડા. 12:45 સવારે કે સાંજે? સવારે. ઓકે, લુણાવાડા. ઠીક છે. હવે જમાઈનો પ્રશ્ન શું છે? શું સમસ્યા સતાવી રહી છે? એમને MCI ની એક્ઝામ આપે છે 3 વર્ષથી, લગભગ 5 વખત આપી ચૂક્યા છે. અચ્છા, ક્લિયર થતી નથી. અચ્છા, તો સાસુજીને ચિંતા થઈ રહી છે જમાઈને?
હા થાય ને ઠીક છે, ચાલો જાણીએ. થઈ જશે આ વખતે, કારણ કે વૃષભ લગ્નની કુંડલી છે અને મેં કીધું જે જોબ માટે દાસવતો માટે શનિ જે છે અને શુક્રનું કોમ્બિનેશન સારી રીતે થઈ રહ્યું છે. 12માં તમારા એમના 10મા સ્થાનમાં ચંદ્ર, સૂર્ય, ગુરુ, કેતુ અને બુધ છે અને મહાદશા ગુરુની જ ચાલે છે અત્યારે. અને મહાદશાના અંતરની અંદર અત્યારે ચંદ્ર ચાલી રહ્યો છે અને સપોર્ટ કરી છે શુક્ર. તો આ સમય દરમિયાન એટલે હવે જે એક્ઝામ આપી છે ને એનું જે રિઝલ્ટ આવશે પોઝિટિવ થશે, જોબ પણ પ્રોપર મળી જશે. ગ્રહો સારા છે, કેન્દ્ર ત્રિકોણમાં બધા ગ્રહોનું કોમ્બિનેશન બહુ સારું છે. આ 19 તારીખ પછીનો સમય એમના માટે સારો થઈ રહ્યો છે. તમને પણ થોડા અંશે પોઝિટિવ દેખાશે, પણ આવનાર સમયમાં એનું રિઝલ્ટ સારું આવશે, પોઝિટિવ થશે. તમારી જે ઈચ્છા છે એ પ્રમાણે જોબ પણ આ સમયમાં મળી જશે. ગુરુનો પિરિયડ સારો છે. છેલ્લા આવનાર 4 થી 5 વર્ષનો સમય જોબ, આવક બધી રીતે સારું રહેશે. ચલો નેક્સ્ટ લકી કોલર સાવરકુંડલાથી કોમલબેન છે, જોડાયા છે. કોમલબેન, સ્વાગત છે આપનું. કોના વિશેનો પ્રશ્ન છે? હા, મારા વિશેનો સર. અચ્છા, તો આપની જન્મ તારીખ જણાવો. 30/10/1996. ઓકે, અને જન્મ સમય? બપોરે 2:15. ઓકે, અને જન્મ સ્થાન કયું છે? સાવરકુંડલા, અમરેલી જિલ્લો. ઓકે, હવે આપની સમસ્યા જણાવો. સર, મારા લગ્ન જીવનમાં અત્યારે બરાબર નથી ચાલતું. મારે 4 વર્ષની દીકરી છે હાજી. અને મેં લવ મેરેજ કર્યા છે 8 વર્ષ પહેલા. તમારા લગ્ન જીવનમાં બ્રેક થઈ જશે. કારણ એટલા માટે છે કે ગુરુની પરિસ્થિતિ 12મા સ્થાનમાં છે. બ્રેકનું કોમ્બિનેશન કહું છું. જુઓ, બે વસ્તુ છે કે બ્રેક ઇટ મીન્સ ધેટ કે જો તમે ઈચ્છો છો તો સમજી લેજો, તમારી ઈચ્છા આકાંક્ષા હશે તો બ્રેક થઈ જશે. જો નથી તો તમે આવનાર સમય હજી આ સમય આવો જ રહેશે, પણ તમે હજી પણ થોડો સમય હજી માનો છો 1 વર્ષનો સમય શાંતિથી ધીમે પસાર કરશો તો અમારે રાહત મળશે. અત્યારે એક્સ્ટ્રીમ લેવલ ઉપર આવી ગયું છે. અત્યારે જ તમારા ગ્રહ સૂચવે છે જો તમારે છુટકારો લેવો છે તો આ બ્રેક થઈ જશે. મારી એડવાઇસ છે આવનાર 1 વર્ષ શાંતિથી ધીમેથી જવા દો. અનુકૂળતા ના હોય તો ક્લેશમાંથી થોડું દૂર રાખો. ધીમે ને 1 વર્ષ પછી તમારી ભૂલ હશે અથવા તમારા હસબન્ડની ભૂલ હશે, તમને સમજાશે. એના પછી સોલ્યુશન. આ સમય એવો છે ને સિલ્વર લાઇનનો કે સમજ નહીં પડે. મારી એડવાઇસ છે આ સમય શાંતિથી જવા દો. કોઈ પણ ડિસિઝન લેવાનું મન થાય તો થોડો સમય અલગ રહો. કોર્ટ મેટર સુધી મેટર ના જવા દેતા, નહીં તો પ્રશ્ન થઈ જશે. હાલનો સમય ધીરજ, કુને, સમજદારીથી જવા દેવાનો સમય છે. તો આ સમય થઈ જશે. ગ્રહો તમારા અનુકૂળ છે એટલે તમે ઈચ્છો તો થઈ જશે, પણ એ ભૂલ સમજાશે. એના કરતાં 1.5 વર્ષ સમય જવા દો. 1.5 વર્ષનો સમય તમે જો કાઢી નાખ્યો તો હું 100% કહું છું આ પ્રશ્ન જે અત્યારે થાય છે જે મેરેજ લાઈફનો એ નહીં આવે. આવનાર સમય સુખી અને સારો રહેશે. સમયની કદર કરો, સમય તમારી ચોક્કસ કદર કરશે. રાજકોટથી લકી કોલર રઘુબા જોડાયા છે. રઘુબા, કેમ છો? શું સમસ્યા છે આપની? મજામાં. તમે કેમ છો સાહેબ? હાજી રઘુબા. હાજી, બોલો સાહેબ. હાજી બોલો. આપને કોના વિશે પ્રશ્ન છે? એ મારા બાબા વિશે હતો. અચ્છા, તો બાબાની જન્મ તારીખ જણાવો. 31/3/99. અને જન્મ સમય? સમય સવારે 9:15. અને જન્મ સ્થાન કયું છે? જન્મ સ્થાન અમદાવાદ છે. ઓકે, શું સમસ્યા છે બાબાની? બાબાના 2 વાર મેરેજ થયા અને છૂટું થઈ ગયું છે. હજી 3જી વાર અમારે કરવાનું છે. તો શું છે અને શું તકલીફ છે, શું કરવું જોઈએ? અચ્છા, એટલે 3જી વાર કરવું કે ન કરવું, કેવું મળશે એવી સમસ્યા. જો આ કુંડલી હું એનાલિસિસ કરું છું. જ્યોતિષના જાણકાર માટે પણ આ એક પરફેક્ટ કુંડલી છે. વૃષભ લગ્નની કુંડલી છે. 7મા સ્થાનનો માલિક મંગળ એ 6ઠ્ઠા સ્થાનમાં છે. એના ઉપર શનિ અને શુક્ર 12મા સ્થાનમાં છે. શનિ ત્યાં આગળ મંગળના ઘરનો છે અને સીધી દ્રષ્ટિ કરે છે. એટલે 7મું સ્થાન કોઈ પણ રીતે ડિફેક્ટ થાય છે. ત્યાં આગળ રાહુની દ્રષ્ટિ, રાહુ ત્રીજા સ્થાનમાં છે. રાહુની દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર, મંગળ ખરાબ, શનિની મંગળના ઉપર દ્રષ્ટિ અને મહાદશા રાહુની ચાલે છે. અને સાથે જે સૂર્ય છે અને ગુરુ છે એ 11મા સ્થાનમાં છે. ત્યાં પોતાના ઘરમાં ગુરુ હોવા છતાં પણ સૂર્ય સાથે ક્ષીણ થઈ ગયો છે. અને અત્યારે મહાદશા રાહુની ચાલી રહી છે. રાહુના અંતરમાં અત્યારે કેતુ છે. જો મારી એડવાઇસ છે કે તમે 2 મેરેજ થઈ ગયા છે, રાઈટ? એટલે હવે તમારું 3જું મેરેજની વાત ચાલે છે. અને આ છોકરો હજી 26-27 વર્ષનો જ છે. પહેલાં મેરેજ એને પોતાની પસંદગીના થયા હશે, બીજા મેરેજમાં તમે ફોર્સ કંઈ કર્યું હશે. હવે આનું માનસિક લેવલ નથી બરાબર કે મારે કરવા કે ના કરવા. તે છતાં પણ જુલાઈ મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધીમાં એક સારો સમય આવે છે. વાત સારી છે કે અત્યારે સંવતનો રાજા પણ ગુરુ છે અને રાહુની અંદર જે અત્યારે ગુરુનું એના પોઝિટિવ થઈ રહ્યો છે. જૂન મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધીમાં સારું કોઈ પાત્ર પાછું મળશે, એમાં યોગ થશે. આ 2 અને પણ તમે જે 2 મેરેજ થયા છે અને એની જે ભૂલો થઈ છે એને ફરીથી પુનરાવર્તિત કરીને
ફૂંકીને છે છાશ પીવાની વાત ના કરતા, એકદમ ભૂલી જાઓ કે 2 મેરેજ બ્રેક થઈ ગયા છે. ફરીથી નવેસરથી તમે કરશો, કોઈ વાંધો નથી, સારી રીતે થશે. છોકરાને થોડો કોન્ફિડન્સ રાખો, જૂનથી લઈને ડિસેમ્બર સુધીમાં 100% મેરેજના યોગ છે, થઈ જશે. ચલો, ભાવનગરથી લકી કોલર જોડાયા છે માધાભાઈ. માધાભાઈ, આપનો પ્રશ્ન જણાવો, કોના વિશેનો પ્રશ્ન છે? અમારી બેબલી માટે છે. અચ્છા, એની જન્મ તારીખ જણાવો. 6/11/99. 6/11/99. જન્મ સમય? બપોરે 12 વાગે. ઓકે, અને જન્મ સ્થાન કેવું છે? ભાવનગર સરકાર દવાખાનામાં. ઠીક છે, ભાવનગર. ઓકે, સમસ્યા શું છે? હા, સમસ્યા મારી બેબલીને નોકરીમાં સફળતા નથી મળતી. શેનું શું કહો છો? ફરી જરા કહેજો સમસ્યા. નોકરી માટે નોકરી નથી મળતી. અચ્છા, હા, સફળતા નથી મળતી. પાસ થઈ જાય છે પણ થોડોક માર્કેટો રહી જાય છે. અચ્છા, એક્ઝામ આપે છે, કોમ્પિટિટિવ એક્ઝામ માટે. ઓકે, ગવર્મેન્ટ જોબ માટે ટ્રાય કરી રહ્યા છે. હા, ગવર્મેન્ટ. અચ્છા, ચલો જોઈએ શું થઈ રહ્યું છે. નવેમ્બર મહિના સુધીમાં એમને સફળતા મળી જશે. ધન લગ્નની કુંડલી, લગ્નમાં મંગળ છે, શનિ અને ગુરુ એ 5મા સ્થાનમાં છે, સિંહ રાશિનો. ગુરુની મહાદશા ચાલે છે. ગુરુની મહાદશાનો અંતરની અંદર ગુરુ જ ચાલે છે અને પછી શનિ થાય છે. 24/11/2026થી શનિ ઉદ્ધિત થઈ ગયો છે. એટલે ગુરુમાં શનિ, એટલે દાસત્વ પ્રમાણે જોબ પણ એને મળી જશે. ગુરુ એટલે પોઝિટિવ, જે ઈચ્છા પ્રમાણે એને મળી જશે. સારામાં સારું છે. શુક્ર અને ચંદ્ર 10મા સ્થાનમાં છે. તો હું માનું છું કે મેરેજ કરતી વખતે થોડું ધ્યાન રાખવું જોઈએ. લવ મેરેજ ના કરવા જોઈએ. બહુ સમજી વિચારીને પાત્ર તમારે પસંદ કરવું જોઈએ. પણ જે જોબની વાત છે, તો જોબ તો તમને આ ડિસેમ્બર સુધીમાં ગ્રોથ થશે. ડિસેમ્બરથી આવનાર સમયમાં મળી જશે. ટૂંકમાં તમારી ઈચ્છા પ્રમાણેની જોબ મળી જશે. તમને મજા આવશે, છોકરીને પણ મજા આવશે. એના ગ્રોથ સારો છે, ગ્રહો સારા છે. ગુરુનો એક નંગ ધારણ કરવામાં આવશે તો સારું રહેશે. ગુરુ અહીં ખરાબ નથી, પણ લગ્નેશ તરીકે જો એને વધારે મજબૂત કરવામાં આવશે તો વધારે સારું રહેશે. એટલે ગુરુને એક નંગ ધારણ કરે અને આવનાર સમયમાં તમારી ઈચ્છા પ્રમાણે ડિસેમ્બરની આસપાસમાં નોકરી અને બીજા બધા જે બી ઈચ્છાઓ બીજી પણ રાખીએ છીએ તમારી બેબી, એ બધી પૂરી થઈ જશે. ચલો, રેખાબેન જોડાયા છે અમદાવાદથી. રેખાબેન, સ્વાગત છે આપનું એસ્ટ્રો 9માં. કોના વિશેનો પ્રશ્ન છે? મારી ડોટર છે. ઓકે, એની જન્મ તારીખ જણાવો. હાજી, તેની જન્મ તારીખ બોલજો. 15/12/2000. ઓકે, અને જન્મ સમય? જન્મ સમય છે 3:30 બપોરના. અને જન્મ સ્થાન કયું છે? અમદાવાદ. ઓકે, હવે જણાવો એમની સમસ્યા શું છે? કે મારે એના અભ્યાસ વિશે અને લગ્નમાં કોઈ કુંભ લગ્ન કે એવું કંઈ છે કે નોર્મલ જ છે લગ્નનું, એ મારે જાણવું હતું. એનું લગ્ન યોગ બી ક્યારે છે? ઠીક છે. જો મંગળ છે ખરો 7મા સ્થાનમાં, પણ કોઈ કુંભ લગ્નની જરૂર નથી. અહીંયા મંગળ કંઈ નુકસાન નહીં કરે. હા, મંગળ ત્યાં 7મા સ્થાનમાં છે, એ મંગળ 7મે છે એટલો જ પ્રોબ્લેમ. મેરેજ માટે પ્રોબ્લેમ નથી. કોઈ પણ જગ્યાએ મેરેજના પ્રોબ્લેમ થાય એવા છે નહીં, એટલે બહુ ટેન્શન કરવું નહીં. શનિ અને સૂર્ય આમને સામને છે, પણ ગુરુ સાથે હોવાથી વાંધો નહીં આવે. શનિ મિત્ર ક્ષેત્રી છે, ગુરુ મિત્ર ક્ષેત્રી નથી, પણ સેકન્ડ હાઉસ સારું છે. ધન, પરિવાર, આંખ, વાણી, પરિવારનો સપોર્ટ સારો મળશે. મેરેજ લાઈફમાં રાહુની દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર છે, એટલે એવું તમને ડર રહ્યા કરે છે. બાકી તમારે મેરેજમાં બ્રેક નહીં થાય, છોકરો સારો મળશે, બધું સારું ચાલે છે. અત્યારે મેષ લગ્નની, અત્યારે પાછી મહાદશા પણ શુક્રની ચાલે છે. શુક્ર 10મા સ્થાનમાં શનિ સાથેનો છે. શુક્ર શનિનો પરિવર્તન છે. બહુ સારી જગ્યાએ મેરેજ થશે. તમે જે આર્થિક રીતે મજબૂત છો એનાથી પણ સારી જગ્યાએ જશે. છોકરી બહુ જ સુખી રહેશે, ખુશ રહેશે. બહુ ચિંતા કરવાની જરૂર નથી. કુંડલી બધી રીતે સારી ચાલી રહી છે, કશો વાંધો નથી. પણ મેરેજ માટેનો પ્રશ્ન હોય, શંકર ભગવાનની પ્રાર્થના કરવામાં આવે, ઓમ નમઃ શિવાય મંત્રના જાપ કરવામાં આવે, તો માનું છું ચંદ્ર સ્વગ્રહી છે એનો, તો સારું રિઝલ્ટ મળશે. બાકી કંઈ બહુ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ પ્રકારના વિચારો હોય મનમાંથી કાઢી નાખો, એવું કશું જ નથી. છોકરી સુખી અને સારી રીતે રહેશે. કોઈ મેરેજ બ્રેક થાય એવા છે નહીં. ઓકે, ચલો, વધુ ચિંતા કરવાની જરૂર નથી. ભચાઉથી પ્રવીણાબેન હવે લકી કોલર તરીકે જોડાયા છે. પ્રવીણાબેન, સ્વાગત છે આપનું. કોના વિશેનો પ્રશ્ન છે? અમારા હસબન્ડ વિશે છે. અચ્છા, તો તેમની જન્મ તારીખ જણાવો. 9/1/70. અને જન્મ સમય? જન્મ સમય 9:30 વાગે. ઓકે, અને જન્મ સ્થાન કયું છે? જન્મ સ્થળ પાટણ. પાટણ. ઓકે, શું છે હવે પતિની ચિંતા, બોલો. એમને થોડું કોર્ટ કચેરીનું છે, એમાં કેવું રહેશે કેવું નહીં? શેનું છે? કોર્ટ મેટર? કોર્ટ કચેરીનું. હા, કોર્ટ મેટરના, હા, એટલે કોર્ટ મેટરના પ્રશ્નો છે હજી પણ. હું માનું છું કે આ કોર્ટ મેટરના પ્રશ્નો બહાર સમાધાનથી સોલ્વ થઈ જતા હોય તો પહેલું એડવાઇસ આ કરવું જોઈએ. પોતાનો ઈગો બાજુમાં મૂકવો જોઈએ. 12મા સ્થાનમાં રાહુ અને શુક્ર ચાલે છે, શુક્રની મહાદશા ચાલે છે, એટલે એમને ચાન્સ મળશે કે આ ઓફ ધ માર્ક, તમે કોર્ટ આ સોલ્યુશન આવે. મે મહિના પછી જો આ પ્રશ્નનું સોલ્યુશન નહીં આવે તો લગ્નમાં આવશે, થોડું માનસિક ટેન્શન આવશે.
હું માનું છું કે 12થી રહીને આ સોલ્યુશન થતું હોય તો એપ્રિલની પહેલી વીક સુધીમાં, હજી પણ 15 દિવસનો સમય છે, ત્યાં સુધી પતી જાય તો સારું છે. નહીં તો પ્રશ્નો વધારે ઉલઝેલા થાય એવા છે, એટલે બહાર પતાવવું જોઈએ. નહીં તો આ સમય થોડો લાંબો ખેંચાશે અને પછી એનું સોલ્યુશન 2027માં આવશે કે 2028ના સ્ટાર્ટિંગમાં. અને કદાચ એ તમારા ફેવરમાં ના આવે, જે બહારથી સમાધાન કરવાનું છે એવું ને એવું આવે તો થૂકીને ચાટવું, આ ટ્રમ્પ જેવું કરવું એના કરતાં આપણે આપણી રીતે સમાધાન થઈ જવું હોય, પોતાના કોન્શિયસનેસ વાત કરો કે આ મારી ભૂલ છે કે નહીં, અને બહાર બેસીને સેટલમેન્ટ પૂરું કરી દો. આખું પાછું જે હોય સમાધાન પૂરું કરી દો તો તમારા હિતમાં રહેશે, તો સારું રહેશે. નહીં તો હજી 1.5 વર્ષ ખેંચાશે. ચલો, સેવલિયાથી ઉમેદભાઈ જોડાયા છે. ઉમેદભાઈ, શું છે આપનો પ્રશ્ન, કોના વિશેનો છે? મારી દીકરીના લગ્ન યુગમાં. ઓકે, દીકરીની જન્મ તારીખ જણાવો. 29/9/1999. ઓકે, જન્મ સમય કહો. સવારે 5:30. સવારે 5:30. અને જન્મ સ્થાન કયું છે? સેવાલિયા. ઓકે. 1.5 વર્ષ પછી, હજી 1થી 1.5 વર્ષનો સમય થશે. 1.5 વર્ષ પછી મેરેજના યોગ છે. અત્યારે ચંદ્રની મહાદશા ચાલે છે. 12મા સ્થાનમાં તમારો શુક્ર અને રાહુ છે. ત્યાં અત્યારે ગુરુ પસાર થઈ રહ્યો છે. ગુરુ જ્યારે સિંહ રાશિમાં પસાર કરે એટલે આજથી 1.5 વર્ષ પછી ત્યારે લગ્ન સ્થાન ઉપર દ્રષ્ટિ કરશે અને ત્યારે ગુરુની અંતરદશા આવશે. એટલે 26/11/2027થી એટલે 2028ના સ્ટાર્ટિંગથી 6 મહિનાની અંદર તમારા બેબીના મેરેજના યોગ છે. એટલે હજી 1.5 વર્ષ પછી મેરેજના યોગ છે. કુંડલી બહુ સારી છે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. છોકરો સારો મળશે. મંગળ 4થા સ્થાનમાં છે, પણ બહુ હાવ કરવાની જરૂર નથી, પણ મંગળવાળી જ કુંડલી મેચ કરવી જરૂર નથી. ગુરુ સારો છે, શનિ સારો છે. હું માનું છું આ કુંડલી એટલી સારી છે કે તમારી બેબીને તો સારા જ જન્માક્ષર છે અને કોઈ પ્રોબ્લેમ નથી, મળી જશે. પણ યોગ હજી ઊભા નથી થયા. યોગ હજી 2028ના સ્ટાર્ટિંગથી અને 6 મહિનાની અંદર થઈ જશે. જુનાગઢથી ચેતનાબેન જોડાયા છે. ચેતનાબેન, કોના વિશેનો પ્રશ્ન છે? બાબા વિશે પૂછવું હતું. અચ્છા, જન્મ તારીખ જણાવો બાબાની. 17/10/2011. જન્મ સમય કહો. રાતે 9:20. અને કયું છે જન્મ સ્થાન? જન્મ સ્થળ કયું છે? જન્મસ્થળ જુનાગઢ. અચ્છા, શું છે બાબાની સમસ્યા, હવે કહો જોઈ. ઈ છે ને ભણવામાં જરાય ધ્યાન નથી દેતો. ભણવામાં ધ્યાન નથી દેતો? કેટલામું ભણે છે? 10માં આવશે, 9મું ભણે. ઓહો, તો અત્યારથી તમે તૈયારી કરાવવા લાગ્યા છો. અરે પણ બહુ અમે 2 જણા છે ને બહુ ચિંતા કરીએ કે ભણશે કે નહીં, અને શરીર પણ બહુ વધતું જાય છે. અચ્છા, મને જણાવો, અત્યારે આ બધા ઘણા ઘરની સમસ્યાઓ હોય છે, બાળકો ભણતા નથી હોતા અને મા બાપ સલાહ આપતા હોય છે, તમે પણ સલાહ આપતા હશો, કેમ એ સલાહ ધ્યાનમાં નથી લેતો? ઠીક છે, ચાલો જાણી લઈએ. વૃષભ લગ્નની કુંડલી, લગ્નમાં કેતુ છે. ભણતર એટલે પ્રાઇમરી એજ્યુકેશન. અત્યારે બાળક નાનું છે, પ્રાઇમરી એજ્યુકેશન સેકન્ડ હાઉસથી જોવાય. સેકન્ડ હાઉસમાં અત્યારે ચંદ્ર છે અને એનો માલિક 6થા સ્થાનમાં શુક્ર સાથે, એટલે હરવા ફરવામાં, મોજ શોખમાં અથવા બીજા બધા ઇન્ફ્લુઅન્સ થાય છે. એટલે પ્રાઇમરી એજ્યુકેશન વીક રહેશે. પણ 12મું ધોરણ આવશે. 12મા ધોરણ પછી તમે એને જોશો કે એમાં થોડું એને મન ભણવામાં આવે છે. હજી પ્રાઇમરી એજ્યુકેશન વીક, 12મા ધોરણ પછી હાયર એજ્યુકેશન સારું રહેશે, ભણશે. પણ એને થોડુંક એમ લેટ ખબર પડશે કે મારે ભણવું જોઈએ. તો 10મું 11મું 10મામાં કદાચ થોડા ઓછા માર્ક્સ આવે, 11માં ઓછા માર્ક્સ, પછી તરત જ એક ક્લિક થશે. બધું જોશે આજુબાજુ કે આ અનુકૂળ નથી, મારી મમ્મીને પણ આ બધું, તો એક પ્રકારની ક્લિક થશે. ને પછી 12મા ધોરણ પછી, કારણ કે એ વખતે હાયર એજ્યુકેશન એનું સારું છે. 12મા ધોરણ પછીનો સમય બહુ સારો છે. અત્યારે હજી પણ 2028 સુધી 29 સુધીનો સમય થોડો વીક છે, પણ એને તમે વારંવાર ટકોર કર્યા કરો. સારા જે છોકરાઓ છે જે ભણી રહ્યા છે એના દિશા તરફ બતાવો. એ એજ્યુકેશન એ કોઈપણ પ્રકારના ટ્રેડિંગ બિઝનેસમાં, માર્કેટિંગના બિઝનેસમાં, માર્કેટિંગમાં, મેનેજમેન્ટમાં, બેન્કિંગમાં આ બધી જગ્યાએ જઈ શકે એવું છે. તો એવા લોકો સાથે, અથવા જે આ ફિલ્ડના હોશિયાર છે અથવા એના કોઈ સાહેબો છે, એને થોડું એની જોડે વાત કરીને માર્ગદર્શન અપાવડાવો, થોડું એની જોડે, તો ધીમે કરતાં એનામાં ડેવલપમેન્ટ હજી થોડું વીક છે, પણ બહુ ચિંતા કરવાની જરૂર નથી. આગળ જતાં ભણશે, સારું ભણશે, કમાશે બી ખરો, બીજું વાંધા જેવું નથી. ચલો, રાજકોટથી જયેન્દ્રભાઈ જોડાયા છે. જયેન્દ્રભાઈ, કોના વિશેનો પ્રશ્ન છે? અમારા બાબા વિશેનો છે. અચ્છા, જન્મ તારીખ જણાવો. 6થા મહિનાની 9 તારીખ 2002. ઓકે, 9/6/2002. જન્મ સમય કહો. સવારના 4 વાગે, રવિવાર. ઓકે, અને જન્મ સ્થાન કયું છે? રાજકોટ જ છે. અચ્છા, હવે સમસ્યા કહો, શું સમસ્યા છે? એના લગ્નમાં ચિંતા બહુ થઈ છે, કે મેળ નથી આવતો. ઓકે, લગ્નની સમસ્યા. ઠીક છે. મેરેજ બાય ચોઇસ, પોતાની પસંદગીથી મેરેજના યોગ છે. અને લગ્ન માટેનો યોગ અત્યારે ચાલતો હતો. હજી કોઈ જૂની વાતો હોય, હજી બાકી હોય
તો આ મંથના એન્ડ સુધીમાં અથવા તો એપ્રિલ મહિનાના સ્ટાર્ટિંગ સુધીમાં એના યોગ થશે. જો જૂની વાતો હોય તો. જો જૂની વાતો નથી રહી તો એપ્રિલ મહિના પછી જૂની વાતો પૂરી થઈ જશે અને એના પછી 1.5 થી 2 વર્ષ એટલે 3 વર્ષ પછીના યોગ બતાવે છે. 3 વર્ષ પછી મેરેજના યોગ છે, એના પહેલાં યોગ નથી. હાલ લગ્નના યોગ નથી, પણ મેરેજ બાય ચોઇસ છે. બ્રેક થયો બી નથી અને મહાદશા રાહુની ચાલે છે. રાહુની અંતરદશા પૂરી થશે ત્યારે 2042, પણ એના પહેલાં ગુરુ એક આવે છે તો 2029 પછી, એટલે હું માનું 3 વર્ષ પછીના મેરેજના યોગ છે. જ્યારે ગુરુ પોતાના અંતરમાં આવશે ત્યારે યોગ છે. અત્યારે મેરેજના યોગ નથી, પણ મેરેજ પોતાની પસંદગીના છે. લવ મેરેજના યોગ બતાવે છે. તો ઘણા બધા દર્શક મિત્રો હજુ પણ ફોન કરી રહ્યા છે, પણ ફોન નથી લાગી રહ્યો. તો મૂંઝાવાની જરૂર નથી. અમારો વોટ્સએપ નંબર પણ અમે કાર્યક્રમના અંતે આપીશું અને એ વોટ્સએપ નંબર પર આપ આપની ડિટેલ ખૂબ જ ચોકસાઈથી લખજો. જન્મ તારીખ, સમય, જન્મસ્થળ અને આપની સમસ્યા. તો રવિવારના કાર્યક્રમમાં આપના પ્રશ્નને અમે જવાબ આપવા માટે સમાવિષ્ટ કરી શકશું. અને જે લોકોને આજે જવાબ મળ્યા છે પણ બરાબર નથી સાંભળી શક્યા, નથી સમજી શક્યા, તો પણ મૂંઝાવાની જરૂર નથી. TV9ની યુટ્યુબ ચેનલમાં એસ્ટ્રો 9નું પ્લેલિસ્ટ છે, જેમાં આજનો કાર્યક્રમ અપલોડ થઈ જશે. તેમાં પણ આપ વિસ્તારથી શાંતિથી સાંભળી શકશો. પણ હાલ એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ પણ આપના સવાલ રાખજો તૈયાર, કારણ કે અમે આપી રહ્યા છીએ સમસ્યાથી સમાધાન. આપ જોઈ રહ્યા છો એસ્ટ્રો 9. વેલકમ બેક. હાલ આપણા તમામ જે સવાલો આવી રહ્યા છે તેમાં સૌથી મહત્વની બાબત એ હોય છે કે તમે કેવા ઉપાય થકી તેનું પરિણામ મેળવો છો. મંત્ર થકી પણ આખરે પરિણામ મેળવાતું હોય છે. યકીનભાઈ, આખરે નવાણ મંત્ર ખાસ સજેસ્ટ કરાતો હોય છે અને અત્યારે ચૈત્રી નવરાત્રિનો અવસર ચાલી રહ્યો છે. નવાણ મંત્ર કેટલું મહત્વપૂર્ણ છે અને તે કેટલું કારગત સાબિત થતો હોય છે સમસ્યાના નિવારણ માટે, સાધના માટે, તપ માટે? જો માતાજીએ પણ આ નવાણ મંત્રના જાપ કરેલા છે. શંકર ભગવાને પણ જોયું તમે માતાજીએ કેટલા બધાનો સંહાર કર્યો છે. જ્યારે ભદ્રકાળી માતા છે, ઓમ આઈમ રેમ શ્રીમ ક્લીમ ચામુંડા વિચે, એટલે તમારા ઘરમાં અરિષ્ટ કંઈ પણ પ્રકારના હોય એ અરિષ્ટનો નાશ કરવો હોય તો આ નવાણ મંત્રના જાપ કરવામાં આવે તો બહુ સારું. પણ એક જ આમાં મંત્રનો પણ એક છે, તમે એક જ ટાઈમમાં સવારે 9 વાગે બેઠા તો 9 થી 10 જ બેસો, પછી કાલે હું 10:30 બેસું, સાંજે બેસું, એક જ પર્ટિક્યુલર ટાઈમ એક આસન ઉપર એક ચિત્ત સાથે અખંડ દીવો કરીને મંત્ર સંકલ્પ કરીને કે હું આ નવાણ મંત્ર કરું છું, માતાજી મારે આવી ઈચ્છા આકાંક્ષા છે, તમે પૂરી કરો, મને મદદરૂપ થાવ. અને થોડુંક હોય તો બ્રાહ્મણોનો સપોર્ટ કરીને આખું સ્થાપન કરીને જો સંકલ્પ કરીને જો તમે મંત્રણ કરવામાં આવે, માત્ર નવાણ મંત્ર નહીં, કોઈ પણ એવા આ સમય દરમિયાન ચંડી પાઠ કરવામાં આવે, શ્રી સૂક્તની રૂચા કરવામાં આવે, ઓમ શ્રીમ શ્રીએ નમઃ મંત્રનો જાપ કરવામાં આવે, ઓમ શ્રીમ રેમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ ઓમ શ્રીમ રેમ શ્રી મહાલક્ષ્મી, આ મંત્રના જાપ કરવામાં આવે, ઓમ નમો ભગવતે વાસુદેવા મંત્ર, કોઈ પણ એવા મંત્ર છે, બીજ મંત્રનો જાપ જો આ સમય, કારણ કે આ સમય દરમિયાન ઉર્જા જબરદસ્ત હોય છે. નવરાત્રિ દરમિયાન ઉર્જા એટલી બધી સારી હોય છે કે એને તમારે ગ્રહણ કરવી જોઈએ અને મંત્ર થકી કરવામાં આવે તો તમારા અંદર રહેલા કોઈ દોષો છે એ કુંડલીમાં રહેલા દોષો છે કંઈક અંશે તમે બેલેન્સ કરવાનું કામ કરશે, સાચી દિશા મળશે અને જીવનમાં આનંદ સુખની પ્રાપ્તિ થશે. કંઈક ને કંઈક અંશે તો સફળતા મળશે ને મળશે. અથવા તો તમારા ઈષ્ટની પૂજા અથવા કુળદેવીની પૂજા કરવામાં આવે, કંઈ ના હોય તો અખંડ દીવો રાખી પણ ઘરમાં અત્યારે યુટ્યુબના માધ્યમથી એ મંત્રો વગાડવામાં પણ આવે તો કંઈક ને કંઈક વાતાવરણ તમારું સારું રહેશે, કંઈક ને કંઈક અંશે તમારા જીવનમાં ગ્રોથ અને ઉન્નતિ થશે એવું 100% છે. ઓકે, નેક્સ્ટ કોલર સુરતથી જોડાયા છે નિહારભાઈ. નિહારભાઈ, આપનો સવાલ જણાવો. હલો, મારે વિદેશ ફોરેન જવાનું છે હાયર એજ્યુકેશન માટે. અચ્છા, જન્મ તારીખ જણાવો. 28/9/2006. 28/9/2006. ઓકે, જન્મ સમય કહો. 2:55 રાત્રે. ઓકે, અને જન્મ સ્થાન? સુરત. ઓકે, વિદેશ યોગ છે કે નહીં જાણી લઈએ. જો તમારી કુંડલી છે એ કર્ક લગ્નની કુંડલી છે અને રાહુ તમારા 9મા સ્થાનમાં છે. રાહુ વિદેશ યુગ હતો, એ થોડો વિદેશ યુગ જતો રહ્યો છે. આ સમય નથી વિદેશ યુગનો, પણ અત્યારે રાહુ 8મા સ્થાનમાં છે. જન્મથી વિદેશનો યોગ તો હતા જ, પણ અત્યારે તમારે બુધની મહાદશા ચાલે છે અને બુધની અંદર તમારે રાહુ જ છે 30/11/2027 સુધી. એટલે હા કહી શકાય કે અત્યારના સમયમાં રાહુનો યોગ, રાહુ 8મા સ્થાનમાં છે અને તમે 12મા સ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે. પાછી શનિ પણ તમારા ભાગ્યસ્થાનમાં છે. હા, એટલે અત્યારે મેરેજના વિદેશના યોગ છે, મેં આગળ કીધું નથી પણ અત્યારે છે મેરેજ તમારા વિદેશના યોગ. પણ અત્યારે તમે વિદેશના યોગ છે, તમારો સમય ચાલુ થઈ રહ્યો છે એપ્રિલ મહિનાથી તમે કોઈ પણ જગ્યાએ એપ્લાય કર્યું છે અથવા તમને આશા છે તો 100% થશે. એપ્રિલ મહિનાથી સમય સારો છે, પણ 4 વર્ષ સુધી જ ત્યાં આગળ જઈને સ્ટેબલ થવાના યોગ છે, પછી યોગ નથી. એટલે તમે જે પણ વિદેશ જવાનું પ્લાનિંગ કરો છો તો એવું વિચારો કે હું 4 વર્ષમાં મને સારું થઈ જશે, હું પૈસા કમાઈ શકીશ. તમે જો વિચારતા હું ત્યાં જઈને સેટલ થઈ જાઉં ને હું ત્યાં ગ્રોથ કરું ને મને તો એવું નથી, તો એવું હોય તો ના કરશો.
પણ 4 વર્ષ સુધી જઈને આવક ઊભી કરીને પછી એમ લાગે અનુકૂળ પાછો આવી જઈશ, આવી વિચારધારા હોય તો 100% જજો. વિદેશના યોગ છે, સફળતા મળશે, બીજા પ્રોબ્લેમ નથી. વૃશ્ચિકનો ચંદ્ર છે 5મા સ્થાનમાં, તો ચંદ્રના મંત્રના જાપ અથવા તો ચંદ્રનું મોતી ધારણ કરશો તમારા માટે યોગ્ય રહેશે. ઓમ સોમ સમાન મંત્રના કોન્સ્ટન્ટ જાપ કરવાથી પણ તમને સફળતા મળશે. નેક્સ્ટ વડોદરાથી નૈનાબેન જોડાયા છે. નૈનાબેન, કોના વિશેનો સવાલ છે? મારા બાબા માટે. એનું નામ શિવમ છે. જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 17/9/94 છે. 17/9/94. જન્મ સમય 11:33 AM અને એનો જન્મ સ્થળ વડોદરા છે. અચ્છા, જન્મ સમય સવારનો કે સાંજનો? સવારનો 11:37. ઓકે ઓકે, ચલો જાણી લઈએ. શું પ્રશ્ન હતો તમારા બાબાનો? એના બાબાનું મેરેજ નથી થતું અને બીજું છે કે એને જોબનું કેવું આગળ કેવું ગ્રોથ થશે એમ. જો વૃશ્ચિક લગ્નની કુંડલી છે, 7મા સ્થાનનો માલિક શુક્ર, 12મા સ્થાનમાં ગુરુ અને રાહુ સાથે છે. એક મેરેજ બ્રેક થાય એવા 100% યોગ છે. જે એને કોઈ પણ છોકરી પસંદ પડી હોય ત્યાં પણ થાય એવું નથી દેખાતું. એટલે એક મેરેજ તો બ્રેક થશે. સ્વભાવ થોડો ઉગ્ર છે, સ્વભાવ એકદમ આમ તડતડિયો છે. પણ એક યશવંતર મહેતા સારા જ્યોતિષ હતા, એમણે કીધું છે કે લગ્નેશ જો 8મા સ્થાનમાં હોય તો જ્યાં જન્મ થયો ત્યાંથી દુર્ભાગ્ય થાય. તો હું સજેસ્ટ કરું છું એને બરોડાથી બીજી જગ્યાએ જોબ માટે કે બીજી જગ્યાએ જવાનું હોય તો ત્યાં જ એનું ભાગ્યોદય થવાનું છે. તો એને જોબ માટે અને બીજી બધી જગ્યાએ એને ત્યાં મોકલવું તેના માટે સારું છે. પણ એક મેરેજ બ્રેક થાય એવું દેખાય છે. અત્યારે મેરેજના યોગ નથી ચાલતા. 1.5 વર્ષ પછી જ્યારે ગુરુ એ કન્યા રાશિમાં આવશે ત્યારે થશે. એટલે 1, 2, 3 વર્ષ પછીનો સમય આવશે ત્યારે મેરેજના યોગ છે. એક મેરેજ બ્રેક થાય એવું દેખાય છે. કોઈ છોકરી સાથે એને અફેર હોય અથવા તો ગમતું હોય ના થાય એવું બની શકે છે અને પછી મેરેજ થશે અને એ સારા રહેશે, સુખમય રહેશે, બીજી બધી રીતે જીવનમાં સારું છે, બહુ ચિંતા જેવું નથી. પણ 3 વર્ષ પછી મેરેજના યોગ છે અને બરોડાથી બીજી જગ્યાએ એનો ભાગ્યનો ઉદય છે. બિલકુલ. તો આજના તમામ સવાલોના જવાબ આપણે જ્યોતિષની દ્રષ્ટિએ આપ્યા છે અને તે પ્રમાણે ઉપાય કરશો તો ચોક્કસપણે આપણે જીવનમાં સફળતા પણ પ્રાપ્ત થશે. અને તમામ સવાલોના જવાબ આપવા બદલ યકીનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આખરે સમગ્ર ત્યાં જોઈએ તો આજના કાર્યક્રમની સૌથી મોટી ફલશ્રુતિ જ આખરે એ છે કે આપ ઉપાય કરો, ઉપાય થકી જ આપને પરિણામ મળશે. ઉપાય જો એકદમ વ્યવસ્થિત રીતે કરશો તો પરિણામ પણ એટલી જ જલ્દી મળી શકશે. અને જે લોકોના ફોન નથી લાગ્યા તેમને મૂંઝાવાની જરૂર નથી. આપના માટે અમે વોટ્સએપ નંબર પણ આપેલો છે, તેમાં આપની તમામ ડિટેલ ખૂબ જ સારી રીતે લખી મોકલજો કોઈ ચૂક વગર. તો તે પ્રશ્નોનો જવાબ અમે અમારા રવિવારના કાર્યક્રમની અંદર સમાવિષ્ટ કરીશું. આ ઉપરાંત જેમને પણ જવાબ વિસ્તારથી ફરી સાંભળવા છે તો ટીવી9 યુટ્યુબ ચેનલમાં એસ્ટ્રો9નું પ્લેલિસ્ટ છે, કાર્યક્રમ અપલોડ થઈ જશે, તેમાં પણ આપ આપના જવાબ ફરીથી સાંભળી શકશો. તો આવતીકાલે ફરીથી મળીશું આપના સવાલો સાથે, આપીશું અમે જવાબ, કારણ કે અમે આપી રહ્યા છીએ સમસ્યાથી સમાધાન. આપ જોશો એસ્ટ્રો9. નમસ્કાર.